आप सबका स्वागत है एक और व्लॉग में અને આપણે આજે ખોલશું પહેલાં ડેલી અને કાઢશું આપણા આંખને બાયણે અને એને લઈને જાવું આપણે વાડીએ. આંખને લઈ લીધું બાયણે ને સીધા પોગી વાળીએ ને આજે આપણે નીલવા જ આવી છે. થોડીક જ વારમાં આપણે પોગી જાવું. એટલામાં રસ્તો સારો છે, આગળ રસ્તો ખરાબ છે તમને ખબર હે. વરસાદે આવેલો છે, પાણી ભરેલું છે. હમણાં પોગી જાવું. આપણે પોગી ગયા હઈ. હમણાં થોડીક વારમાં હવે ગાડી ઊભી રાખી અને નીણ ભરી લઈ. આપણે અહીંયા પોગી ગયા, લુગડું નાખી દીધું અને આપણે ઉતરી ગયા. ભાઈ હવે ગાડી વારે છે. હવે આપણે લુગડું ખોલ નાખી જરીક એટલે સીધું ફટાફટ આપણે પારી બાંધી લઈએ આમાં અને પછી નીકળીશું પાછા, જોકે આપણે જે દુકાને જવાનું છે. ભાઈએ ભારી બાંધી દઈએ, ગાંઠી મારી દીધી, ગાડીમાં ચડાવી દઈ અને સીધા પોગી ઘરે. અહીંયા રસ્તામાં ગારો બહુ છે, શહેર બંધ કરતા જાય. આપણે પોગી ગયા ઘરે. છોકરીઓને નિશાળે મૂકવા જવાની છે એટલે એને હવે મૂકતા આવી અને ભાઈ અંક તોવે છે થોડું ઘણું. ગારાવાળું થઈ ગયું હોય ને આ ગારો બહુ જાજો હોય, ઓછામાં ઓછું વેચ 1.5 વેચ જેવું ટાયર ગારામાં ફૂટી જાય છે એટલે ગાડી હરખી ચમકી જાય. પછી આપણે છોકરીઓને મૂકવા જવાની છે. ભાઈ ગયા છોકરીઓને મૂકવા, ગાડી ધોઈને ધીયા અહીંયા રમકડાથી શું બનાવે છે? આ શું બનાવે છે? આ ખોખું છે. ખોખામાં શું ભરવાનું? તો બનાવીને શું ફાયદો? આવું બનાવાય? આમાં હાથી મીંદડો ને એવું કઈ બનતું નથી? તો આવું રખાય જ. અને મોટું બધું બનાવી નાખ. હાલો તો પાપા દુકાન જાય ને? ન જાય? પાપા દુકાન જાય છે. હા, હમણાં બાપુ આવે ને એટલે પાપા દુકાન વયા જાય. તારે વાયડું નથી થવાનું, બાલ મંદિર વહી જઈએ. તારે બાલ મંદિર જવું જો હે? હા, હાલો ટાટા. ભાઈ આવી ગયા ને હવે આપણે ભોગી સીધા દુકાને. આપણે દુકાને ભોગી ગયા છે. રસ્તામાં બહુ વરસાદ થયા. અહીંયા ફટાફટ ખોલી શટર. વરસાદ પાછો ચાલુ થઈ ગયો અને દુકાન આપણી કમ્પ્લીટ સાફ થઈને ખુલી ગઈ છે. આવી જવાનો હોય ઘણો બધો માલ, જો કે આમાં ચડાવવો જો હોય બધો અને ગોઠવવાનો હોય. આપણે જ ધરાવતા રહીએ માળિયમ ભેગા અને આ પૂઠા કીધું ખોલીને સરખા પેક કરી દઈ. આ હજી દેવા નથી જવાના, હજી તો ઘણા બધા આવવાના છે. અહીંયા દુકાન અને આપણે ખોલી રાખી. મેળી પણ આપણે પાર્સલ બધું કમ્પ્લીટ સરખું પેક કરીને પૂઠા ખોલીને મૂકી દીધું છે અને હજી આજ માલ આવવાનો છે. અત્યારે વરસાદ આવે છે સેજ બાયણે એટલે ટ્રાફિક ઓછું હોય અને અમે સવારમાં આજ વહેલા જ આવ્યા હતા. હવે આપણે ટ્રાન્સપોર્ટમાંથી માલ આપણો આવે એની કે કાર્ટૂન આવે એની આપણે વાટ જોઈએ. બાકી ગરાગી આમ થોડી છે. સવારમાંથી વરસાદના કારણે ઓછી છે, પછી જેમ બપોર આવું થતા જાય એમ વધતી જાય. હવે ટ્રાન્સપોર્ટ આવે પછી માલ બધો ગોઠવવાનો છે. આજ હાવ નવરાઈ નહીં મળે જરીક કંઈ. હવે જોઈ આગળ નવીનમાં શું કરવાનું છે. અહીંયા છે કટલેરી, આપણા જાણીતા બાપા જ છે. જો આવ્યા હે કીધું કેવું કે ના લીધું છે, શું છે શું નહીં. કર્યું છે તો ઘણું બધું. બાકી આપણી દુકાન અહીંયા છે. અત્યારે આપણે પાછા આવી ગયા. બધી વસ્તુ જોઈને સાબુ પાવડર ને બધું અને રાખ્યું હતું કટલેરીમાં. એમાં પીનું બીનું બધું દતિયાનું બધું હતું. એ બાપા પહેલાં ચંપલનું કરતા, આપણી પાસેથી જૂના જે પહેલાં દઈ દેતા હતા એ બધું વેચી નાખતા સસ્તામાં. હવે એને અત્યારે કટલેરીનું ચાલુ કર્યું છે. હવે જોઈ કેટલા દી હાલે કે ભાઈ એક ધંધામાં કોઈ ટેકતા નથી, હાલતા ફેરફાર કર્યા કરે છે નવું નવું. ભાઈ જે છે ટ્રાન્સપોર્ટે કે માલ હજી આવ્યો નથી એ કે હું જોતો આવું શું છે શું નહીં ખબર પડે કેમ હજી સુધી નથી આવ્યો. ફોન ઉપાડતા નથી. આપણા ટ્રાન્સપોર્ટથી પાછા આવી ગયા. ટ્રાન્સપોર્ટ અત્યારે બંધ કરી દીધું છે. નીચે સાંજે ખુલે તો ખુલે, વરસાદના કારણે નથી ખોલવાના. ત્યાં માલ ખોટો બગડે એટલે આપણે રાજકોટને પહેલાં જાણ્યું હતું કે અહીંથી માલ નીકળી ગયો પણ અહીંયા અટકાડીને બેઠા છે. હવે જોઈ આજ તો મને નથી લાગતું કે માલ આવશે એટલે કાલે જ ગોઠવવાનું રહે. અને આજનો બ્લોગ આપણે જાજો લાંબો નહીં કરી, સાંજે બંધ કરી દેવું.
અત્યારે હજી ઘણી બધી વાર છે, આપણે અહીંયા દુકાન જ છે હજી તો. બપોર પછી ટ્રાન્સપોર્ટ ખુલી ગયું છે અને માલ આપણો આવી ગયો છે. હવે ભાઈ માલ ઉતાર નાખે પછી આપણે ગોઠવીશું, ખબર પડે કેટલા પાર્સલ આવ્યા છે. એક તો આવી ગયું, હજી આવવાના બાકી થોડા ઘણા. ટોટલ 3 પાર્સલ આજે આવ્યા છે અને હજી બીજા પાર્સલ આવવાના છે, જો કે આજ નથી આવ્યા. પાર્સલ બધા આપણે માળિયામાં ચડાવવાના છે, એટલે વાના તો ચડાવી દઈ પહેલાં. પાર્સલ બધા ચડાવી દીધા છે, ભાઈને ચડાવી દીધા મેળી પર, અને આપણે કરી નાખી આખી દુકાન સાફ. જો કે રજવારી થઈ ગઈ છે બધી. આપણા મેળી પર ભાઈ ગોઠવે મસ્ત એની રીતે, અને આપણે અહીંયા નીચે ગરાક સમજાવી. અત્યારે ટ્રાફિક હશે અને માલે આવેલો છે, એટલે બે ભેગું થાય એમ નથી, એટલે ભાઈને ચડાવી દીધા મેળી પર. એ હવે પાર્સલ હરખા કર્યા કરે છે, આપણે ગરાક સમજાવીશું. અને હજી બીજા ઘણા બધા પાર્સલ બાકી છે, એ કાલ આવશે, એટલે એ કાલ ગોઠવશું. અને હમણાં હવે પછી સાંજ પડશે, પછી દુકાન બંધ કરી નિરાયતે કરે. સાંજ પડી અને લાઇટના કંઈક થઈ ગયું લાગે છે, ઝટકા લે છે. બાકી અહીંયા બીજી લાઇટોને કંઈ વાંધો નથી, એકને જ વાંધો છે. કોણ જાણે શું વાંધો હોય. જોઈએ હવે ખરાબ થઈ જાય તો રિપેર કરાવી જો, અને હરખી થઈ જાય તો કંઈ વાંધો નથી. અત્યારે તો બહુ ઝટકા લે છે. ગાડી આપણે તૈયાર કરી લીધી છે અને આ બધો કચરો ઘરે લઈ જવાનો હોય. દુકાન આપણે કમ્પ્લીટ બધું અંદર લઈ લીધું, થોડું ઘણું બાકી લઈ લેવું. બાકી અહીંયા બાયણે પડ્યું આપણું આ લુગડું ને બધું, જો કે ઘરે વહી ગયા છે. હું તમને બધી બતાવવાનું ભૂલી જ ગયો. બધી આપણી કમ્પ્લીટ થઈ ગઈ, સાફ કરવાનું એક ઝાપટિયું માર્યું, રેવલ થઈ ગયું. અને હવે આપણે નીકળીશું ઘરે. આપણે દુકાન હરખી કરી નાખીએ અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી. ફરી પાછા મળશું એક વ્લોગમાં.